અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી પસાર થતી નહેરમાં કોઈ કેમિકલ માફિયા દ્વારા જોખમી રાસાયણિક કચરાનો નિકાલ કરતા અનેક જળચરના મોત થયા હોવાની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવતા અધિકારીઓ દોડતા થયા હતા। જ્યારે પાણીનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે, ત્યારે આ કેમિકલ માફિયા સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર પાનોલી પંથકમાં જાહેરમાં કેમિકલ વેસ્ટ નાખીને પર્યાવરણીય અસંતુલતા ઊભું કરવાનો સિલસિલો અકબંધ રહેવા પામ્યો છે। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીક હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા અનેક જળચરોના ટપોટપ મોત નીપજ્યા હતા। જો કે આ ગંભીર ઘટનાને લઈને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને ગામ આખાને પાણી પૂરું પાડતી નહેરનું પાણી તળાવ સુધી ન પહોંચે તે માટે ઇન્ફ્લો વાલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના 1 લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઊભું થાય તેવો કૃત્ય કોઈક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીક હેઝાર્ડસ અર્થાત ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા મોટી સંખ્યામાં જળચરોના મોત નીપજ્યા હતા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરીને પહોંચાડવામાં આવે છે, જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાનો ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે આજ રોજ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તડફડીને દમ તોડતી નજરે પડી હતી। કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આટલું જ નહીં, પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠાલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાનો નજરે પડ્યા હતા। મળતી આધારભૂત માહિતી પ્રમાણે કોઈક અજાણ્યા આઈસર ટેમ્પોમાં આવેલ લોકોએ બાકરોલ ગામ નજીક નહેરમાં કેમિકલ વેસ્ટ ભરેલ ડ્રમ ખાલી કરીને પલાયન થઈ ગયા હોવાની ચર્ચા છે, જેને પગલે નહેરનું પાણી દૂષિત થતા મોટી સંખ્યામાં માછલાઓના મોત નીપજ્યા હતા। નોંધવું ઘટે કે આવી ઘૃણાસ્પદ ઘટના કંઈક પ્રથમ વખત બની નથી। ભૂતકાળમાં 5 થી વધુ વાર આવી ઘટના આ સ્થળે બની હતી। આ અંગેની જાણ થતાં જ તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જેડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પાડી હતી। સાથે જીપીસીપી સહિતના ટીમોએ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી। નહેરના પાણીમાં એસિડિક દુર્ગંધ આવતી જોવા મળી હતી, જે દર્શાવતી હતી કે નહેરમાં ખાલી કરવામાં આવેલ કેમિકલ વેસ્ટ કેટલું હેઝાર્ડસ હતું। આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ સહિતના આગેવાનો પણ નહેર પર દોડી ગયા હતા। બીજી તરફ લોકોના જીવ સાથે ખિલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે। આ મામલે હાલ તો જીપીસીબીએ સેમ્પલ લેવાની પ્રક્રિયા આરંભી છે અને કસૂરવારો સુધી પહોંચવા માટે પ્રયાસો શરૂ કર્યા છે। જો કે અત્યાર સુધી તો ચોમાસા દરમિયાન વરસાદી કાંસ અને ખાડીઓમાં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળતું હતું। જો કે હવે તો લોકોના ઘર સુધી જે પીવાનું પાણી આવી રહ્યું છે તે નહેરના પાણીમાં પણ કેનલોમાં વેસ્ટ અને એસિડિક વેસ્ટનો નિકાલ કરાઈ રહ્યો હોવાની ઘટનાએ ગામ આખાને વિચારે કરી દીધા છે। હું અંકિત પટેલ, બાકરોલ ડેપ્યુટી સરપંચ। આજે વહેલી સવારે ખેડૂત મિત્રો દ્વારા મને ટેલિફોન જાણ કરવામાં આવેલ કે આપણા ડાબા જમણા કાંઠાની નહેર પર કોઈ કેમિકલ નાખવામાં આવેલ છે। ત્યારે એ નહેરથી અમારા ગામની 200 હેક્ટર જમીન પિયત પાણી લે છે અને પશુપાલનનો વ્યવસાય છે, પશુપાલનનું પાણી પી છે। સાથે જ જેડીસી અને નગરપાલિકાને પીવાનું પાણી પર આ કેનલ દ્વારા આપવામાં આવે છે। આવી જ ઘટના લગભગ આ 7 વર્ષની અંદર 6 વાર આવી ઘટના બની છે। હું તંત્રને એટલું જ કહીશ કે આવી ઘટનાઓ વારંવાર બને છે તો એમને કાયદાનું ભાન કરાવે અને તંત્ર આમાં ધ્યાન લેશે તો જ એમને કાયદાનું ભાન થશે એવું કહેવા માગું છું। અને તંત્ર આમાં ધ્યાન નથી આપતું, એના કારણે જ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। બસ એટલું કહું છું। આજ રોજ તારીખ 14 વહેલી સવારમાં અમને એક સમાચાર મળે છે, બાકરોલ ગામના પ્રતિષ્ઠિત નાગરિક જે નૈતિકભાઈ છે એના સમાચાર મળે છે અમને કે આ જમણા કાંઠા કેનાલ ઉકાઈમાં રાતના 3 વાગ્યાની સુમારે કોઈ કેમિકલ છોડી ગયેલું છે અને એની સ્થળની મુલાકાત લેતા અને બાકરોલના પ્રતિષ્ઠિત નાગરિકો અમારી સાથે છે અને અમારી સાથે અમારા ઉદ્યોગોના અને નોટિફાઈડ બોર્ડના ચેરમેન અને વોટર સપ્લાયના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પણ સાથે છે અને અમે વિઝિટ કરેલી છે। હકીકતે કોઈ કેમિકલવાળું પાણી છોડી ગયેલું છે અને આવું બીજી કે ત્રીજી વાર બનેલું છે અને આવા તત્વો જે છે એને જીપીસીબીને અમારી વિનંતી છે કે આને સખતમાં સખત
આની સજા થવી જોઈએ અને આને કોઈ પણ હાલતમાં આ લોકોને પકડવા જોઈએ. અને આ બાકરોલ ગામના જે પ્રતિષ્ઠિત નાગરિક અમારી સાથે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા તત્વો અથવા તો આવા કોઈ ટેન્કર ઊભા રહેલા હોય આજના કોઈ પણ તો અમને મેસેજ મોકલો અને તો આ રીતે અમારે એના ઉપર તાત્કાલિક પગલાં લઈ શકાય. આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ ભોયકોદરાની ઉપર મેઇન કેનાલ અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે, તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ તળાવની અંદર આવે છે એ તમે ચેક કરો. એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળા એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે. હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ છે એ બંધ કરી અને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય. અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે.